સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ વાવેતરની શરૂઆતમાં જ ખેડૂતોને ખાતરની ગંભીર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા બાદ થયેલા માવઠાના કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ હવે આશાઓ સાથે ખેડૂતો શિયાળુ વાવેતર તરફ વળ્યા છે. જોકે ખાતર માટે સર્જાયેલી સમસ્યાએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલ રાજ્યભરમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની મોટી લાઈનો જોવા મળી રહી છે. ઓછી ઉપલબ્ધિ અને મર્યાદિત જથ્થાના કારણે ખેડૂતોને પૂરતું યુરિયા અને અન્ય ખાતરો મળતા નથી. તો કેટલીક જગ્યાએ તો ખેડૂતોને આખી રાત લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ખાતર મળતું ન હોવાનો બનાવો સામે આવ્યા છે, જેના કારણે સમયસર વાવેતર કરવામાં અડચણ ઊભી થઈ રહી છે. આ મુદ્દે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરે સંસદમાં અવાજ ઉઠાવ્યો છે. તેમણે ખાતરની કાળાબજારી રોકવા માટે સરકારને કડક પગલાં ભરવાની માંગ કરી છે. સંસદમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો આખી રાત લાઈનમાં ઊભા રહે છે, છતાં તેમને યુરિયા ખાતર મળતું નથી, જેના કારણે વાવેતરમાં મોટો ખલેલ પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક તત્વો દ્વારા ખાતરની કાળાબજારી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને વધારે ભાવ ચૂકવીને ખાતર ખરીદવાની ફરજ પડતી હોય છે. આવા દોષિત તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી હતી. ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. જો સમયસર ખાતર ઉપલબ્ધ ન કરવામાં આવે તો શિયાળુ પાક પર તેની સીધી અસર પડવાની શક્યતા છે, જેનાથી ખેડૂતની આવક તેમજ રાજ્યના કૃષિ ઉત્પાદન પર गंभीर असर થઈ શકે તેમ છે. अध्यक्ष महोदय, मुझे बोलने का मौका दिया. गुजरात में शराब और ड्रग्स होम डिलीवरी से मिल रहा है, लेकिन किसानों को यूरिया नहीं मिल रहा है. वो है गुजरात मॉडल. अध्यक्ष महोदय, मैं आपके माध्यम से सदन का ध्यान मेरे संसदीय क्षेत्र बनासकांठा तथा गुजरात के कई जिलों में जारी यूरिया की गंभीर कमी की ओर आकर्षित करना चाहती हूँ. यही रबी सीजन होने के वजह से किसानों को यूरिया के लिए लाइन में कतार में खड़ा रहना पड़ता है. कई दिनों से किसानों की डिमांड हो रही है, लेकिन गुजरात सरकार और सेंट्रल गवर्नमेंट से जो यूरिया मिलना चाहिए वो नहीं मिल रहा है. तो मैं केंद्र सरकार से गुजारिश करती हूँ कि जो ब्लैक में मार्केटिंग में बेचने वाला है उस पर बैन डालना चाहिए और किसानों को अच्छी तरह से यूरिया खातर मिलना चाहिए. धन्यवाद. સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, વાવથરા અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા નિર્મિત ઓડિટોરિયલ હોલમાં આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ પરિસંવાદમાં ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકોએ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય ઉપયોગથી થતા નુકસાની અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા રસાયણોના વપરાશથી ઉત્પન્ન થતા અનાજ અને ખાદ્ય પદાર્થો દ્વારા અનેક નવા રોગો પેદા થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ગાય આધારિત દેશી પદ્ધતિ અપનાવી પ્રાકૃતિક ખેતી કરવા માટે વૈજ્ઞાનિક આધારો સાથે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે કેનાલની સુવિધા ન હતી ત્યારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હતા. પિયતની સગવડ વધતા વધુ ઉત્પાદનની લાહેમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ વધ્યો છે, જેનાથી અનેક બીમારીઓ પેદા થઈ છે. તેમણે ઉમેર્યું કે સરકાર પર પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે અને રાજ્યપાલ પણ આ વિસ્તારમાં 3 દિવસ રોકાઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માર્ગદર્શન આપી ચૂક્યા છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, એપીએમસીના ચેરમેન મહાદેવભાઈ ચૌધરી, ખેતીવાડી પ્રોજેક્ટ ડાયરેક્ટર એચ.કે. જિંદાલ, નડાબેટ ટુરિઝમ મેનેજર વિશ્રામસિંહ, કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર પુષ્પરાજસિંહ, પ્રોફેસર ડોક્ટર મુકેશ ચૌધરી, ધવલભાઈ જોશી, સુઈગામ તાલુકા ભાજપ પ્રમુખ લખમણભાઈ ચૌધરી, ઉમેદાન ગઢવી, ડિરેક્ટર મૂળજીભાઈ ચૌધરી, સુઈગામ મામલતદાર જેસી પરમાર, રમેશભાઈ ઝાકેસરા, કરમણભાઈ ચૌધરી, બાવભાઈ ચૌધરી, ગણેશભાઈ રાજપૂત, અશોકભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીનું આજે મીટિંગ રાખવામાં આવી હતી અને અહીંના સુઈગામ તાલુકો, વાવ તાલુકો, બાબર તાલુકો, જ્યાં
આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીએ, જે ગાય આધારિત ખેતી કરી શકીએ, એના માટે બધાને એક સારી રીતે સમજણ પડે એ રીતે માહિતીગાર કરવામાં આવ્યા હતા. અને આ વિસ્તારની અંદર યુરિયા ખાતર હોય, ડીએપી હોય, જંતુનાશક દવા હોય, એના મુક્ત ખેતી કરવા માટે સૌને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અને તમામ ખેડૂતો આવ્યા હતા અને તમામ ખેડૂતોને એક મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે કે આપણા ભારતની અંદર, આપણા દેશની અંદર, આપણા ગુજરાતમાં એક પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ફરીથી આપણે રોગોથી બચીએ એના માટે એક આહવાન કરવામાં આવ્યું હતું. અને તમામ ખેડૂતોએ એક નિર્ણય લીધો છે કે આવનારા સમયમાં અમે બધે સાથે મળી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું. ખેડૂતોને શું અપીલ કરશો? હું ખેડૂતોને એટલું કહેવા માગું છું કે સમયની સાથે જે રોગો વધી રહ્યા છે એ રોગોને નાથવા માટે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળી અને ફરીથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ. બનાસકાંઠા જિલ્લા કક્ષાએ 5 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલા કલા ઉત્સવમાં વાવ સ્થિત મહિતા NS વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ ઉત્સવમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની ચિત્ર સ્પર્ધામાં પ્રાચી મોચી પ્રથમ સ્થાને રહી, જ્યારે માધ્યમિક વિભાગમાં નિસ્વી વાઘેલાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ડાંગિયા ખાતે યોજાયેલા કલા ઉત્સવમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગની ચિત્ર સ્પર્ધા મોચી પ્રાચી ગોવિંદભાઈએ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં 14 સ્પર્ધકોમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેવી જ રીતે માધ્યમિક વિભાગની ચિત્ર સ્પર્ધામાં નિસ્વી અરવિંદભાઈ વાઘેલાએ પણ જિલ્લાના 14 સ્પર્ધકોમાંથી દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. બંને વિજેતા વિદ્યાર્થીઓને રોકડ ઇનામ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને શ્રી મહેતા NS વિનય મંદિર વાવના ચિત્ર શિક્ષક ચેતનભાઈ વાઘેલા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વાવ થરાદ જિલ્લાના વાવ પોલીસે વાવ તાલુકાના બુકડા ગામમાં ગેરકાયદેસર દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે બુકડા ગામના ચારાવાળા વિસ્તારમાંથી દરોડો પાડી 450 લીટર વોશ ઝડપી પાડ્યું હતું. આ વોશ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો હોવાથી ગેરકાયદેસર હતું. પોલીસે તાત્કાલિક તેને જપ્ત કરીને નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. વાવ પોલીસે આ ઘટના અંગે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ દરોડો બુકણા ગામના ચારાવાળા વિસ્તારમાં જ્યાં દેવા ધુડા રાવળ રહે છે ત્યાં પાડવામાં આવ્યો હતો. પોલીસ તંત્રએ જણાવ્યું છે કે વાવ તાલુકામાં ગેરકાયદેસર નશાનો ધંધો કરતી તમામ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ગતરોજ ડીસા ખાતે આધુનિક ખેલ સુવિધાઓથી સજ્જ રમત સંકુલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 28,329 ચોરસ મીટર જમીન પર રૂપિયા 14.35 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રમત સંકુલ બનાસકાંઠાના યુવાનો માટે તાલીમ, સ્પર્ધા તથા શારીરિક વિકાસનું કેન્દ્ર બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. યુવાનોના સપનાઓને પાંખ આપનારા આ સંકુલમાં વિવિધ રમતો જેવા કે એથ્લેટિક, ઇન્ડોર સ્પોર્ટ, જિમ્નેશિયમ અને આધુનિક પ્રશિક્ષણ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી નેશનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ડીસાની યુવા પ્રતિભાશાળી સન્માનિત કર્યા હતા. સાથે સાથે ગ્રંથાલય ભવન ખાતમુહૂર્ત દ્વારા જિલ્લાના જ્ઞાન અને રમત બંને ક્ષેત્રમાં ડબલ ડેવલપમેન્ટના માર્ગ પર આગળ વધવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બનાસકાંઠાના વિકાસને યુવા શક્તિને સમર્પિત રાજ્ય સરકારની ભેટ ગણાવતા જણાવ્યું કે નવા રમત સંકુલ અને પુસ્તકાલય જેવા મગજ અને શરીર કસવા જેવા કેન્દ્રો જિલ્લામાં પ્રતિભા વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરશે. નાયબ મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે બનાસકાંઠાના યુવાનો, બાળકો તેમજ વડીલો માટે નવનિર્મિત સુવિધાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. યુવાનોને મોબાઈલ અને સોશિયલ મીડિયામાં સમય બગાડવાના બદલે રમતગમતમાં જોડાઈ રાજ્ય અને દેશનું નામ રોશન કરવા તેઓએ અપીલ કરી હતી. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ, સપનો અને વિકાસ માટે માતા પિતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પાલનપુર ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા ધરાવતા રમત સંકુલ તથા વડગામમાં 20,000 પુસ્તકોની ક્ષમતાવાળું આધુનિક ગ્રંથાલય લોકાર્પણ થવાનું જિલ્લામાં રમત સાંસ્કૃતિક વિકાસનું માઇલસ્ટોન ગણાવાયું હતું. નાયબ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ટીમ બનાસ દ્વારા સતત મળતા સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ સ્વાગત પ્રવચન દરમિયાન જણાવ્યું કે ડીસાના યુવાનોને લાંબા સમયથી અપેક્ષિત સ્વપ્ન આજે સાકાર થયું છે. રમત સંકુલના પ્રારંભથી ડીસા તાલુકાની 16,000થી વધુ યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌશલ્ય ક્ષમતાઓ પ્રદર્શિત કરવાની તક મળશે. તેમણે ઉમેર્યું કે સાચું નેતૃત્વ હોય છે જે યુવા પ્રતિભાઓનું જીવન ધોરણ ઊંચું કરે અને સમાજને નવી દિશા આપે. કાર્યક્રમમાં રમતગમત રાજ્યમંત્રી જયરામ ગામિત, રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, દિનેશ અનાવાડિયા,
પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, સ્પોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર સંદીપ સાગલે, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ તેમજ જિલ્લાના અધિકારીઓને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજનો દિવસ એક ખૂબ જ મહત્વનો દિવસ છે. યુવાનો માટે મગજ કસવા માટે પુસ્તકાલયનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને શરીર કસવા માટે પાલનપુર અને ડીસા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના જિલ્લાના સૌ યુવાનોનું ખરેખર ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને વધુમાં વધુ યુવાનો મોબાઈલની અંદર એમનો સમય ના બગડે અને રમતગમતના મેદાન સુધી પહોંચે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. દીકરીઓને પોતાનું સપનું સાકાર કરવાનો હક છે. દરેક નાના નાના યુવાનોને, બાળકોને એનું સપનું સાકાર કરવાનો હક છે. ભણતર, સામાજિક રીતિ રિવાજ જોડે જોડે જો પોતાના પરિવારનું, ગામડાનું, તાલુકાનું, જિલ્લાનું, રાજ્યનું અને દેશનું નામ રોશન કરી શકતા હોય તો એવા દીકરા દીકરીને આપણે આંગળી પકડીને ઘરે બેસાડવાની બદલે આંગળી પકડીને એને રમતના મેદાન સુધી પહોંચાડવાનું ખરેખર ભગીરથ કાર્ય કરવા માટે સૌ સમાજે આગળ વધવું જોઈએ. વલસાડ જિલ્લાના એક નાનકડા ગામના ગરીબ પરિવારની 6 વર્ષની નાની એવી દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરિંદા રઝાકને આજે વલસાડ કોર્ટ દ્વારા ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આ દરિંદાને 48 કલાકમાં પકડીને 18 દિવસની અંદર ચાર્જશીટ પૂર્ણ કરીને પૂના 2 વર્ષની અંદર આ કેસમાં આ આરોપીને આજે ફાંસીની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. હું રાજ્યની સૌ માતાઓ, બહેનો, દીકરીઓ વતી વલસાડ જિલ્લા પોલીસ અને સ્પેશિયલ લોયરની બેઉજનને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. બનાસનું સહકારિતા મોડલ આજે સમગ્ર દેશ અને દુનિયા માટે રોલ મોડલ બન્યું છે. આગામી 6 ડિસેમ્બરના રોજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ વાવ-થરાદ જિલ્લાના સણોદર ખાતેથી શરૂ કરીને વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ સ્થળોએ બનાસ મોડલની મુલાકાત કરશે. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું ડેલિગેશન આજરોજ અંબાજી ખાતેથી મા અંબેના દર્શન કરીને પોતાનો પ્રવાસ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ ડેલિગેશનમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો અને અધિકારીઓ જોડાશે. તેઓ આજે બનાસકાંઠાના વડગામ તાલુકાના મોમનવાસ દૂધ ઉત્પાદક મંડળી બનાસ ડેરી ખાતે ચીઝ યુએસટી અને પ્રોટીન પ્લાન્ટ, બનાસ મેડિકલ કોલેજ મોરિયા, પાદરપુરા પ્લાન્ટ, ડીસા તાલુકાના દામા સિમેન્ટ સ્ટેશન અને બાયો સીએનજી પ્લાન્ટની વિઝિટ કરશે. આ ડેલિગેશન વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જેરડા ખાતે અમૃત સરોવર અને સેવા મંડળીની મુલાકાત કરશે. ત્યારબાદ લાખણી તાલુકાના કાતરવા કેટલફિલ્ડ પ્લાન્ટ અને આખતળા બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લેશે. કેન્દ્ર સરકારના ડેલિગેશન વાવ-થરાદ જિલ્લાના થરાદ સ્થિત બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબ, સણાદર ડેરી ખાતે વિવિધ પ્લાન્ટની મુલાકાત કરીને માહિતી મેળવશે. બનાસ ડેરી થકી આજે બનાસકાંઠા જિલ્લાએ સહકાર ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. બનાસ મોડલ આજે સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યું છે. બનાસકાંઠાના 5 લાખ પશુપાલકોની મહેનત અને બનાસ ડેરીના સહકાર થકી દૂધ ઉત્પાદન અને અનેક ધંધાઓ થકી પશુપાલકો આત્મનિર્ભર બન્યા છે.